પાપણ એ વિચાઈ જાય અને ખુલે કેટલી વાર લાગે? એક એક સેકન્ડમાં કેટલી વખત આપણે આંખ વિચાતી હશે અને ઉઘડતી હશે? શાસ્ત્રમાં એમ કહ્યું છે કે એટલી વારમાં ભગવાન 14 બ્રહ્માંડને ઉત્પન્ન કરે છે. 14 બ્રહ્માંડને ભગવાન ઉત્પન્ન કરે અને એ પણ કોઈ કાર્ય કર્યા વગર. હાથ નહીં હલાવવાનું, પગ નહીં હલાવવાનું, માત્ર ને માત્ર સંકલ્પ કરે ભગવાન. કેવો સંકલ્પ? એકોહમ બહુશ્યામી. ભગવાન એમ બોલે મનથી, હું એક છું, મારે અનેક થવું છે. બસ ભગવાન આટલું આંખું બંધ કરીને બોલે, આંખું ખોલે ત્યાં 14 લોક એની સામે નિર્માણ થઈ ગયા હોય. આ તાકાત ભગવાનની છે. બોલીએ બાલકૃષ્ણ લાલ કી. આ એ પરમાત્મા. શું આવે આપણું સાહેબ ભગવાનની પાસે? કયો? કદાચ આપણે મૂછુના આંકડા ચડાવતા હોય, કોલર આપણા ટાઈટ રાખતા હોય, ગજગજ છાતી ફૂલાવીને ચાલતા હોય, શું આવે આપણું સાહેબ? એક મચ્છર કરતા નાના ભગવાનની આ દુનિયામાં કોઈ અસ્તિત્વ નથી સાહેબ. ભગવાન એની દ્રષ્ટિથી આપણને જુએ ને તો આપણું કોઈ અસ્તિત્વ નથી. એટલા માટે શાસ્ત્રો એમ કહે છે કે હે જીવાત્મા, શું કામે અહંકાર કરે છે? શું કામે અભિમાન લઈને ફરે છે? જે કાંઈ છે એ પરમાત્માનું છે. આ શરીર પણ ભગવાને આપ્યું છે અને એક વખત એને જ પાછું અર્પણ કરવાનું છે. એવા પરમાત્મા મારી અને તમારી ઉપર દયા કરે. વિચાર કરો કેટલો દયાવાન છે ભગવાન. આટલી શક્તિ ધરાવે છે, આખા જગતને ઉત્પન્ન કરે, આખા જગતની રક્ષા કરે. જુઓ, આખા જગતની રક્ષા કરે. કદાચ આપણને એમ હોય કે ભગવાન આટલી વારમાં ઉત્પન્ન કરી દેતો હશે. કદાચ આપણે કથા સાંભળી અને માનવામાં ન આવે તો ભગવાને એમ કીધું, ઉત્પત્તિ સમયે તમે હતા કે નહોતા, તમને યાદ હોય કે ન હોય, પણ ઉત્પત્તિ તો આવી રીતે જ થાય. પણ કદાચ માનવામાં ન આવે તો હવે આવે રક્ષણ. ભગવાન કે રક્ષણ તો માનશો ને તમે મારું. કેવું રક્ષણ? કીડીને કણ અને હાથીને મણ ભગવાન પૂર્ણ કરે. આ રક્ષા. ભગવાન જેટલો જેનો ખોરાક છે પરમાત્મા એટલું એને આપી દે છે. કદાચ એ પણ ન માનીએ, ચાલો રક્ષા પણ ન માનીએ, આપણે એમ કહીએ આપણે મહેનત કરીએ છીએ એટલે આપણને મળે છે. ભગવાન નથી આપતો, સ્વીકારી લીધું. કદાચ ચાલો ઉત્પત્તિ ન માનીએ, રક્ષા ન માગીએ, માનીએ, પણ ભગવાનનું એક વસ્તુ તો માનવી જ પડે, મારે ને તમારે. એનું નામ છે વિનાશ. કારણ કે આપણી નજર સામે આપણે જોયો છે સાહેબ, એક ક્ષણમાં ભગવાન વિનાશ કરી શકે. બસ આટલી જ વાર. તો જે રીતે વિનાશ છે એ રીતે જ ઉત્પત્તિ છે, એ રીતે જ રક્ષા છે. વિનાશને માનીએ આપણે, આપણી નજર આમે જોયો છે આપણે, ત્યાં આપણે નમવું પડે છે. 3 અવસ્થા છે મારી ને તમારી. ઉત્પત્તિ એટલે બાલ્યાવસ્થા. ઉત્પત્તિ થાય ને આપણી એટલે આપણે બાળક હોય, બાલ્યાવસ્થા. રક્ષણ એટલે યુવા અવસ્થા. યુવા અવસ્થા હોય ને ત્યારે આપણી રક્ષા આપણે પોતે કરી શકતા હોય. તમે જુઓ, આપણે યુવાન હોય ત્યારે આપણે કોઈની જરૂર ન પડે. આપણે કમાતા હોય, આપણું શરીર સારું હોય, આપણી પાસે સંપત્તિ હોય, આપણા સંતાનો આપણા કયામાં હોય. યુવાની અવસ્થા જેને રક્ષણ કીધું છે. ભગવાનની 3 અવસ્થા, મારી તમારી 3 અવસ્થા: બાલ્યાવસ્થા, યુવા અવસ્થા. ઉત્પત્તિને ભગવાન કે નથી માનતો જીવાત્મા, એટલે બાલ્યાવસ્થામાં ભગવાનને યાદ નથી કરતા આપણે. પછી આવે યુવા અવસ્થા. રક્ષણને પણ ભગવાન કે મને નથી માનતો. માણસ વિચાર કરે છે કે બધું હું જ કરું છું, ભગવાનને નથી માનતો જીવાત્મા. એટલે પરમાત્મા ત્રીજી અવસ્થા આપે મને અને તમને, જેનું નામ છે વૃદ્ધાવસ્થા, જેનું નામ છે વિનાશ. ભગવાનનું કર્મ વિનાશ અને આપણી ત્રીજી અવસ્થા વૃદ્ધાવસ્થા. સાહેબ, વૃદ્ધ માણસોને પૂછજો એની પરિસ્થિતિ શું છે. ક્યારેક બેસજો વૃદ્ધ માણસોની પાસે. મારા ને તમારા યુવાની અવસ્થામાં જે કાંઈ અહંકાર છે એ અહંકારને મટાડવા માટે મારે અને તમારે દરરોજ અડધો કલાક 15 મિનિટ જેટલો સમય મળે ને એટલું વૃદ્ધાવસ્થાના જીવાત્માની મુલાકાત લેવી. એટલે તમને તમારા શરીરનો અહંકાર નહીં રહે. ક્યારેક એની મુલાકાત લેવી. વૃદ્ધાવસ્થા જેની છે ને, શરીર કામ નથી કરતું સાહેબ.
સાંભળવું છે સંભળાતું નથી, બોલવું છે બોલાતું નથી, ચાલવું છે ચલાતું નથી, ભોજન કરવું છે પચતું નથી. કઈ પરિસ્થિતિ? અંગમ ગલિતમ, અંગો ગળી જાય છે, ચામડીઓની ઉપર ઘડિયું પડી જાય છે. અને ત્યારે પરમાત્મા યાદ આવે છે, ઈશ્વર ત્યારે યાદ આવે છે. બાલ્યાવસ્થામાં ભગવાન યાદ નથી આવતો, યુવા અવસ્થામાં નથી આવતો, પણ જ્યારે વૃદ્ધાવસ્થામાં, જ્યારે આપણું કોઈ ન હોય એવું લાગે કે હવે આપણે એકલા છીએ. વૃદ્ધાવસ્થા એવી અવસ્થા છે પરમાત્મા સાથે સીધો કોન્ટેક્ટ મારે ને તમારે થાય છે. તો ભગવાન સતચિત અને આનંદ સ્વરૂપ ઉત્પત્તિ સ્થિતિને લઈ પરમાત્મા કરે છે. જો પરમાત્મા ઓળખાઈ જાય તો મારી અને તમારી બાલ્યાવસ્થા, યુવા અવસ્થા અને વૃદ્ધાવસ્થા ત્રણેય અવસ્થામાં આપણું કલ્યાણ થઈ જાય. હે સુકાણા મોલ સૃષ્ટિના પછી વૃષ્ટિ થયાથી શું જુલમ હાથે ગુજારી તે પછી શ્રી ગયાથી શું જુલમ હાથે ગુજારીને પછી શ્રી ગયાથી શું. મળી બદનામિયા જગમાં પછી નાસી ગયાથી શું મળી બદનામિયા જગમાં પછી નાસી ગયાથી શું દુઃખી વખતે દીધું નહીં, દુઃખી વખતે નથી પછી ખોટી દયાથી શું દુઃખી વખતે તો દીધું નહીં પછી ખોટી દયાથી શું સુકાણા આવા મોલ સૃષ્ટિના પછી શ્રી દયાથી શું. કવિએ કેવું સરસ મજાનું લખ્યું છે જુઓ. બાલ્યાવસ્થા, યુવા અવસ્થા વહી ગઈ, ભગવાન ભજાયો નહીં, પછી વૃદ્ધાવસ્થામાં ભગવાન ક્યારેય યાદ નથી આવવાનું. આપણે સૌ ખેતી કરીએ છીએ, ખેડૂત લોકો છીએ. પહેલી જ કડીમાં એવું લખ્યું આ ભજનમાં કે આ સૃષ્ટિના બધા મોલ હોય એ સુકાઈ જાય અને પછી કદાચ અનરાધાર વરસાદ વરસી જાય તો એ મોલ માટે નકામા છે. મોલ સુકાઈ ગયો પછી વૃષ્ટિ થાય શું કામની? એમ મારો ને તમારો સમય વયો ગયો. બાલ્યાવસ્થા, યુવા અવસ્થા વહી ગઈ અને પછી વૃદ્ધાવસ્થા આવી અને આપણને એમ થાય કે હવે હું ભગવાનને ભજી લઉં, પણ નહીં, ત્યારે ભગવાન યાદ નહીં આવે. હો વિચાર્યું નહીં લઘુ વયમાં પછી વિદ્યા ભણાતી શું વિચાર્યું નહીં લઘુ વયમાં પછી વિદ્યા ભણાતી શું જગતમાં કોઈ ના જાણે, જગતમાં કોઈ ના જાણે જનેતા ના જણાતી શું જગતમાં કોઈ ના જાણે જનેતા ના જણાતી શું સુકાણા આવા મોલ સૃષ્ટિના બજે દ્રષ્ટિ દયાથી શું. સમય વર્તે સાવધાન, બ્રાહ્મણો કહે ને તમારે ત્યાં આવે ત્યારે
સમય વર્તે સાવધાન. જે સમય ચાલે છે એ સમયમાં જીવી લેવાનું છે. યુવા અવસ્થા હોય, બાલ્યાવસ્થા હોય કે વૃદ્ધાવસ્થા હોય, પરમાત્માને યાદ કરવાનો સમય, અવસર, અને આ એક જ અવસર એવો છે, મનુષ્ય અવસર. 84 લાખ યોની છે. આ 84 લાખ યોનીમાં મનુષ્ય એક એવો છે કે જે ધર્મનું કાર્ય કરી શકે છે. આપણે કીધું ને, સંતોએ કીધું, શાસ્ત્રોએ કીધું, આપણે સાંભળ્યું કે 84 લાખ યોનીમાં મુખ્ય અને મહાન યોની મનુષ્ય છે. શા માટે મહાન? શા માટે? આપણને વાણી આપી છે, આપણે વિચારી શકીએ છીએ, આપણે કામ કરી શકીએ, એ તો બધા કરી શકે છે. માત્ર ફરક કેટલો છે આપણામાં બીજા જીવમાં? આપણે બોલી શકીએ છીએ અને બીજા જીવ એ બોલી નથી શકતા. આટલો તફાવત છે. જુઓ, આપણી અને બીજા જીવોની ગણતરી કરો તમે. મનુષ્ય શ્રેષ્ઠ કઈ રીતે બની શકે? સંતોએ કીધું શ્રેષ્ઠ, પણ ક્યારે શ્રેષ્ઠ? બીજા જીવ છે ને એ બોલી નથી શકતા, મનુષ્ય બોલી શકે છે, એટલા માટે શ્રેષ્ઠ છે. મનુષ્ય ભગવાનનું નામ લઈ શકે છે, બીજા જીવ નથી લઈ શકતા, એટલા માટે શ્રેષ્ઠ છે. મનુષ્ય મંદિરે જઈ શકે, કથામાં જઈ શકે, યજ્ઞ કરી શકે, ધર્મ કરી શકે, દાન કરી શકે, એટલા માટે શ્રેષ્ઠ છે. બીજા જીવ તો કે ધર્મ, યજ્ઞ, જપ, તપ, પૂજા આ કાંઈ ન કરી શકે, એટલા માટે બીજા જીવ શ્રેષ્ઠ નથી. આટલો તફાવત છે. તો હવે તમે વિચાર કરો કે જે જીવાત્મા ધર્મ, તપ, પૂજા, પાઠ, યજ્ઞ ન કરતા હોય તો એનામાં ને પશુમાં ફેર શું? હે, એનામાં અને બીજા જીવમાં ફેર શું? આપણે નિંદ્રા કરીએ, બીજા જીવ નિંદ્રા કરે છે. આપણે સુખ ભોગવીએ, બીજા જીવ સુખ ભોગવે છે. આપણે ભોજન કરીએ, બીજા જીવ ભોજન કરે છે. અને આપણે તો સુખ ભોગવવા માટે મહેનત કરવી પડે છે સાહેબ, જ્યારે બીજા જીવ છે ને એ વગર મહેનતે સુખ ભોગવે છે. ગામડામાં આપણે જોઈએ છીએ ને, ખેડૂત લોકોના ઘરે ઘરે ગાય અને ભેંસ અને બળદને બાંધ્યા હોય. ઓહો, ઘરના એક સભ્યને સાચવે ને સાહેબ, એમાં ખેડૂત એમના પશુને સાચવે હો. અહીંયા ગામડાની વાત. પછી તમે સિટીમાં જાઓ, મહાનગરોમાં જાઓ, સિટીમાં જાઓ, તો ત્યાં ગાય બાંધવાની જગ્યા નથી, એટલે શું કરે છે માણસ? કૂતરું બાંધે છે આંગણે, કૂતરા પાડે છે. અને એ કૂતરું સુખ કેટલું ભોગવે તમે જુઓ તો ખરા. જે ગાડીમાં તમે ક્યારેય ન બેઠા હોય ને એ ગાડીમાં કૂતરું બેઠું હોય. કૂતરાનું જમવાનું, કૂતરાનું રહેવાનું, કૂતરાનું ફરવાનું બધું અલગ હોય. એના માટે આખો માણસ રાખ્યો હોય એને સાચવવા માટે. ભલે ને યોની કૂતરાની હોય, સુખ ભોગવે છે આપણા કરતા વધારે. તો શ્રેષ્ઠ કોણ, આપણે કે કૂતરું? આનો કહેવાનો અર્થ એ છે કે બીજા જીવ કરતા મનુષ્ય શ્રેષ્ઠ એટલા માટે સાહેબ, મારે ને તમારે ધર્મ કરવાનો છે, મારે ને તમારે ભક્તિ કરવાની છે. એટલા માટે સંતોએ કીધું કે તમે શ્રેષ્ઠ છો. પણ આપણે શું કર્યું? ભગવાને આપણને બુદ્ધિ આપી વિચારવા માટે, પશુઓને બુદ્ધિ નથી આપી. પણ છતાં એ વિચારી શકે, આપણે વિચારી નથી શકતા. જુઓ, આકાશ છે ને, આકાશની અંદર પોપટનું બચ્ચું ઉડે. એની જેટલી શક્તિ હોય ને એટલી શક્તિ પ્રમાણે પોપટ ઉડે. પછી કબૂતર ઉડે, એની જેટલી શક્તિ હોય ને એટલી શક્તિ પ્રમાણે ઉડે. પોપટના બચ્ચાએ કોઈ દી એમ ન કીધું કે મારે કબૂતર જેટલું ઉડવું છે. કીધું કોઈ દી? આમાં તમે સમજી જાઓ, આ માર્મિક વાતો છે બધી, કે બધી ચોખવટ કરી દઉં. પોપટના બચ્ચાએ એમ ન કીધું કે મારે કબૂતર બનવું છે. કબૂતરે એમ ન કીધું કે મારે કોઈ દિવસ રાજહંસ બનવું છે. એને પોતે સંતોષ માની લીધો. જે જન્મ આપ્યો ને ભગવાને, એમાં એને સંતોષ માની લીધો કે ભગવાને મને જે શરીર આપ્યું છે ને આમાં મને સંતોષ છે. હવે મારાથી જેટલું થઈ શકશે એટલું કરીશ. કોઈ દિવસ કોઈની હું હરીફાઈ નહીં કરું. આજે મનુષ્ય હરીફાઈ ને હરીફાઈમાં દુખી થઈ ગયો સાહેબ. તમે વિચાર કરો,
પેલો કરે એવું મારે કરવું છે. આ એક હરીફાઈ એક જ યોનિમાં છે અને ઈ છે આ મનુષ્ય. બીજાની જેવું આપણે કરવું છે નહીં સાહેબ. પરમાત્માએ મને અને તમને જે સુખ આપ્યું છે, જે શાંતિ આપી છે, જે સંતતિ આપી છે, જે સંપત્તિ આપી છે, એ ઘણાને નથી આપી એવું વિચારો. તમને જે આપ્યું છે ઘણાને નથી આપ્યું, પણ આપણે શું છે બીજાને હજી આપણા કરતા વધારે કેમ મળ્યું, એટલું આપણને કેમ ન મળ્યું, ઈ આપણી લાલસા મને અને તમને પશુ સમાન બનાવી દે, મનુષ્યને પશુ સમાન બનાવી દે. સંતોએ કહી દીધું ગાડરિયો પ્રવાહ કહી દીધો મનુષ્યને. ગાડરિયો પ્રવાહ છીએ આપણે. એટલા માટે ભગવાનની કથા મને અને તમને કેવું જ્ઞાન આપી જાય છે. સંતોષ મારા અને તમારા જીવનમાં ભગવાનની કથા દ્વારા પ્રાપ્ત થાય છે. આ પૃથ્વી બધા માટે છે. બધા પોતપોતાના ભાગ્યને લઈને આવ્યા છે, પોતાના ભાગ્ય પ્રમાણે જન્મે છે, મૃત્યુ પામે છે, પૈસા કમાય છે. અને ભાગ્ય વિના કદાચ મળી જાય તો, સંપત્તિ ભાગ્ય વિના મળી જાય તો, સંતતિ ભાગ્ય વિના મળી જાય તો કદાચ આપણને એમ થાય કે આપણે આંચકીને લઈ જાય. ચાલો આપણે આપણામાં બહુ ભગવાને બુદ્ધિ આપી છે, આપણે સંપત્તિ કમાઈ લઈ, ભાગ્યમાં નથી તો આંચકીને કમાઈ લઈ, કોઈનું ખોટું કરીને લઈ લઈ તો ટકવાનું છે? અરે સાહેબ ટકશે નહીં, એ દુઃખ આપશે. ભાગવતના મહાત્મ્યની અંદર આત્મદેવ બ્રાહ્મણની કથા છે. આપણે સાંભળી છે આ કથાને. આત્મદેવ બ્રાહ્મણને સંતાન ન હતું આવી કથા આપણે સાંભળી છે. પણ મારે તમારે એનો અર્થ સમજવાનો છે, એનો મર્મ સમજવાનો છે. આ કથાનો કથા તો છે જ, આત્મદેવની કથા હજારો વર્ષોથી ચાલી આવે છે સાહેબ. આપણે સાંભળતા આવ્યા છીએ, પણ આત્મદેવ જેવું આપણું જીવન નથી બન્યું હજી. સામાન્ય ગામડામાં કઠિયારાની કથાઓ આપણે સાંભળી, સત્યનારાયણની કથા સાંભળી, સતાનંદ બ્રાહ્મણની કથા સાંભળી, કઠિયારાની કથા સાંભળી, મોઢે આવડી ગઈ. પણ એ કઠિયારો કેવો હતો એને કોઈ દી ઓળખવાની કોશિશ ન કરી આપણે. એ સતાનંદ કેવો હતો એને ઓળખા નહીં, આપણે સાંભળી લીધું બસ. એમ નહીં. આત્મદેવ બ્રાહ્મણ મને એને તમને સમજાવે છે કે હરીફાઈ કરીને, આંચકીને, બુદ્ધિથી, કાંઈ પણ ભાગ્યથી વધારે ભાગ્યમાં ન લખ્યું હોય તોય મળવું હોય તો શું પરિસ્થિતિ થાય, આત્મદેવ શીખવાડે છે. આત્મદેવના ભાગ્યમાં સંતાન નથી. મહાત્મ્યની કથા છે. એક સંતને મળ્યા, સંતને કીધું કે હે સંત મારે સંતાન જોઈએ છે. સંત કહે નહીં, સપ્ત જન્મ પુત્ર નૈવચ નૈવચ. એક જન્મમાં નહીં, એ બ્રાહ્મણ 7 જન્મમાં સંતાન નથી તારે. આ સંત આત્મદેવની કપાળની રેખા વાંચી અને કીધું છે 7 જન્મમાં તારે સંતાન નથી. આત્મદેવ એમ કહે કે હે સંત, જો તમે મને સંતાન નહીં આપો ને તો હું અહીંયા આત્મહત્યા કરીશ, અને એ આત્મહત્યાનું પાપ હું તમને આપીશ. જો આચકવાની કોશિશ હો, ભાગ્યમાં નથી સંતાન. આવું જ સંપત્તિનું છે, જેવું આ સંતતિનું છે એવું જ સંપત્તિનું છે. ભાગ્યમાં નથી, 7 જન્મમાં નથી, છતાં પણ આત્મદેવને સંતાન જોઈએ છે. બહેનું કેવું, સંતાન તો પ્રાપ્ત થયું. એક નહીં 2 સંતાન મળ્યા આત્મદેવને, પણ એકય આત્મદેવનું નહીં. એક ગાયના કુક્ષેથી જન્મ થયો. જે સંતે ફળ આપ્યું હતું ને, એ ફળ એની પત્નીએ ગાયને ખવડાવી દીધું, એટલે ગાયના કુક્ષેથી એક બાળકનો જન્મ થયો જેનું નામ ગૌકર્ણ મહારાજ. અને એક આત્મદેવની જે પત્ની હતી ધુંધલી, એમની બહેનને ત્યાં જન્મ થયો અને એ આત્મદેવને સોંપવામાં આવ્યો, એનું નામ ધુંધુકારી. પછી તમને ખબર છે કે એ ધુંધુકારી મોટો થયો એટલે કેટલો બધો પાપ કર્યું એને. કથા કરતા એનું મર્મ મહત્વનો છે. આત્મદેવની ભાગ્યમાં નહોતું, છતાં સંતાન માગ્યું, સંતાન મળી ગયું સાહેબ. પણ એ સંતાને આત્મદેવને દુખી કરી દીધું, સુખ ન મળ્યું. આ થઈ સંતતિની વાત.
આંચકીને કોઈ દિવસ કાંઈ માગવું નહીં ભગવાનની પાસે જબરજસ્તીથી. હવે વાત કરવી છે મારે સંપત્તિની. સંતતિની વાત સમજાઈ ગઈ તમને? આપણા ભાગ્યમાં ન હોય તો ન મળે, એમાં દુખી થવાની વાત નથી. પણ જો આંચકીને ભગવાનની પાસે પરાણે મેળવશો તો એ દુઃખ આપશે. આ શાસ્ત્ર મને તમને સમજાવે છે. આત્મદેવે સ્વીકારી લીધું. ગૌકર્ણને કહ્યું કે હે બેટા, મારે સંતાન નહોતું ને એ સારું હતું. આજે ધુંધુકારીએ એટલો પાપ કર્યું છે. અને હવે આવે સંપત્તિની વાત. જુઓ, આ સંસારમાં અત્યારે સંપત્તિની તડામાડી ચાલે છે ને, હરીફાઈ ચાલે છે ને. ભાઈ ભાઈને છેતરે, મિત્ર મિત્રને છેતરે, પિતા પુત્રથી અલગ થઈ જાય. એનું કારણ માત્ર સંપત્તિ જોઈએ છે. મારે ને તમારે એક વખત તમે કૌરવ કુળની અંદર દ્રષ્ટિ કરો સાહેબ. મહાભારતમાં દ્રષ્ટિ કરો. પાંડવો ને કૌરવો જે રાજ્ય માટે યુદ્ધ કર્યું, કૌરવો કે આ મારું છે, પાંડવો કહે આ મારું છે. યુદ્ધ થયું, બધાનું મૃત્યુ થઈ ગયું, બધાનો વિનાશ થઈ ગયો કૌરવોનો, અને પાંડવોનો વિજય થઈ ગયો, સંપત્તિ મળી ગઈ. પણ મને એ જવાબ આપો કે પાંડવોને સંપત્તિ મળી, હસ્તિનાપુર મળ્યું, પછી પાંડવો સુખ ભોગવી હેગા? તમે મને જવાબ આપો. પાંડવોએ રાજ કર્યું, જે રાજ્ય માટે પોતાના ભાઈઓને મારી નાખ્યા સાહેબ, એ રાજ્ય એને સુખ નું આપ્યું. પાંડવોને નો આપ્યું, એના દીકરાઓને નો આપ્યું, એના દીકરાઓને નો આપ્યું. તમે જુઓ, પરીક્ષિત પાંડવ વંશનો છે. વિચાર તો કરો, 3 પેઢી સુખ નો મળ્યું સાહેબ. આજકી લીધેલી સંપત્તિને 3 પેઢી સુખ નો મળે, એક પેઢી નહીં. તો કોની આજકીને આપણે લઈશીએ સંપત્તિ? કોને છેતરીને લઈ શકશું? લઈ શકાશે ચોક્કસ. તમારી પાસે બુદ્ધિ છે, તમે બીજાને છેતરી શકશો. પુષ્કળ પૈસા ભેગા કરી શકશો, પુષ્કળ સંપત્તિ ભેગી કરી શકશો, પણ વાપરી નહીં શકો. એ પરમાત્માના હાથની વાત, એ કર્મના હાથની વાત છે. પરમાત્મા એમ કહે એ કર્મને આધીન છે. કમાવું, આપણે એમ કહીએ છીએ કમાવું અઘરું છે, સંતો એમ કહે છે વાપરવું અઘરું છે સાહેબ. કમાવું નહીં, વાપરવું અઘરું છે. રમેશભાઈએ સપ્તાહ બેસાડી છે. રમેશભાઈએ એમના પરિવારે આ સપ્તાહ બેસાડી છે, વેગળ પરિવારે. આ લુણીધારમાં રમેશભાઈ કરતા કોઈ ધનવાન માણા નથી? જવાબ આપો જી. કરોડપતિ જ માણા છે રમેશભાઈ એક જ લુણીધારમાં. એનાથી મોટું કોઈ નથી આ દુનિયામાં. આ વિચારો, આ મનોમંથન કરો. રમેશભાઈ જ કેમ કથા બેસાડે? પૂર્વના પુણ્ય, મારા અને તમારા કંઈક સારા કર્મ, આ સપ્તાહમાં વપરાતી સંપત્તિ, એ આના માટે જ એની પાસે આવી હોય એટલા માટે આ કર્મમાં જાય. આ નિયમ છે. ઘણાય કે છે અદા બહુ કમાઈ છે પણ દેખાતું નથી. ઘણાય નથી કહેતા કમાઈ છે બહુ પણ દેખાતું નથી. શું કામે? આપણી ક્યાંક ખોટ છે, આપણે ક્યાંક ચૂક કરીએ છીએ. મારે અને તમારે ભાગવત સાંભળી અને મારું અને તમારું જીવન જોવાનું છે. સવારમાં આપણે જાગીએ ને, જ્યારે આ શરીરને શણગારીએ ને, શરીરથી આપણે તૈયાર થાય ને, સારા વસ્ત્રો પહેરીએ ને, ત્યારે આપણે અરીસામાં જોઈએ છીએ. અરીસાને સામે રાખીએ છીએ. આપણું મુખ. શું કામે? આપણો જે શણગાર છે એમાં કઈ ખોટ તો નથી ને? આ શણગારમાં કઈ કમી તો નથી ને? આ શણગારમાં મને અને તમને શરીરની ખોટ હોય ને તો એ અરીસો બતાવી દે, પણ મારા અને તમારા આત્માની ખોટ, મારા અને તમારા મનની ખોટ, મારા અને તમારા નીતિમતાની ખોટ આવા શાસ્ત્રો જ બતાવી શકે. અરીસો કોઈ ન બતાવી શકે. આ અરીસો છે. ઘરમાં અરીસો હોય ને એ શરીરને બતાવે, શરીરના શણગારને બતાવે. અને ભાગવત રૂપી, સત્સંગ રૂપી અરીસો છે, આ કાચ છે ને, મારા અને તમારા હૃદયને બતાવે કે મારા અને તમારા હૃદયમાં કેટલું પાપ છે ને કેટલું પુણ્ય છે. આ એ અરીસો છે. 7 દિવસ સુધી આપણે આ અરીસામાં જોવાનું છે, બીજાની સામે નથી જોવાનું. ફલાણા ભાઈ શું કરે છે, આ ભાઈ શું કરે છે, ઓલો ભાઈ શું કરે છે, નહીં. ભાગવત રૂપી અરીસામાં એ જોવાનું છે કે હું આમાં ક્યાં છું. બાલ્યાવસ્થામાં છું,
યુવા અવસ્થામાં છું, વૃદ્ધાવસ્થામાં છું, વાનપ્રસ્થી છું, ગ્રહસ્થી છું, સંન્યાસી છું, મારું સ્થાન ક્યાં? આટલા બધા પાત્રોની મેં કથા સાંભળી, આમાં મારું સ્થાન કયું? હું પરીક્ષિત છું, હું સુખદેવજી છું, હું કંસ છું, હું કૃષ્ણ છું, હું રાવણ છું, હું કુંભકર્ણ છું, હું વિભીષણ છું. બધા આપણે અહીંયા જ છીએ સાહેબ, ક્યાંય ત્રેતા યુગમાં નથી હો, અહીંયા જ છે બધા. યુગ પરિવર્તન થાય પણ વિચાર પરિવર્તન નથી થતા. તમે જુઓ, હે સતયુગ કહીએ છીએ આપણે, સતયુગ 4 યુગ કહીએ છીએ આપણે. જો યુગ પરિવર્તન થઈ જાય, વિચાર પરિવર્તન ન થાય, વિચાર ઇનાઈ રહે. નકર સતયુગ જેને આપણે કહીએ, એ સતયુગમાં તો સત્ય જ હોવું જોઈએ ને. તો એમાં શું કામે રાવણ હતો, એમાં શું કામે અસત્ય હતું, જેને સતયુગ કહીએ છીએ? તો એની અંદર શું કામે ભગવાને અવતારો લેવા પડ્યા? સતયુગની અંદર, ત્રેતાયુગની અંદર પરમાત્માને શું કામે આવવું પડ્યું? દ્વાપરની અંદર ભગવાનને શું કામે આવવું પડ્યું? ત્યારે ધર્મની રક્ષા કરવા માટે પરમાત્માએ શા માટે આવવું પડ્યું? સતયુગ હતો છતાં પણ પાપ હતું, ત્રેતાયુગ હતો છતાં પણ પાપ હતું, દ્વાપર યુગ હતો છતાં પણ પાપ હતું, અને કળિયુગ છે છતાં પણ પાપ છે. પણ તફાવત એટલો, બધા યુગમાં તફાવત એટલો કે સતયુગમાં પાપ હતું, સાથે પ્રાયશ્ચિત હતું. રાવણે પ્રાયશ્ચિત કર્યું હતું. જુઓ તમે, અંત સમયે ભગવાન રામનું દર્શન થયું. રાવણને ભલે ને પાપી હતો, પણ છેલ્લે ભગવાનનું દર્શન થયું. સતયુગ, દ્વાપર અને ત્રેતા જે દૈત્યો થઈ ગયા, તે પરમાત્માને પાપ કર્યું છતાં પણ ભગવાનને પ્રાપ્ત કર્યા. આ કળિયુગનો નિયમ તમે જુઓ. અહીંયા પાપ છે, પ્રાયશ્ચિત બહુ ઓછું જોવા મળે છે. પ્રાયશ્ચિત આપણે બહુ ઓછું કરીએ છીએ. બીજા યુગની અંદર પ્રાયશ્ચિત કરવા માટે કેટલા યજ્ઞો કરવા પડતા. ભગવાન કૃષ્ણએ કહ્યું પાંડવોને કે તમારે જો પાપનું પ્રાયશ્ચિત કરવું હોય તો રાજસુ યજ્ઞ કરો. તમે વિચાર કરો, ખાલી રાજસુ યજ્ઞનું નામ સાંભળ્યું એટલે યજ્ઞ થઈ ગયો એમ નહીં. દેશના તમામ રાજાઓને જીતવા ત્યારે રાજસુ યજ્ઞ થાય સાહેબ. બ્રાહ્મણો આવીને એમ કહે કે હે રાજા, સોનાના આસન લાવો, એટલે સોનાના બાજોઠ રાજાના રાજમહેલમાંથી બહાર આવે. આ યજ્ઞ થતા. પ્રાયશ્ચિત માટે રાજાઓ શું કરતા? તો કે પોતાનું સર્વસ્વ અર્પણ કરી દેતા. આવું પ્રાયશ્ચિત. અને કળિયુગમાં પ્રાયશ્ચિત થતું નથી, બહુ સામાન્ય છે. પહેલાના યુગમાં અઘરું હતું પ્રાયશ્ચિત. યજ્ઞ કરવો હોય તો યજ્ઞની અંદર જે સામગ્રી લખે ને બ્રાહ્મણ, એ જોઈએ. એક વસ્તુ ઓછી ન ચાલે. સોનું લખે તો સોનું જોઈએ. આપણે સાંભળ્યું છે કે જ્યારે મહારાજ દશરથે પુત્ર કામેષ્ઠી યજ્ઞ કર્યો, ત્યારે હજારો ગાયો બ્રાહ્મણોને દાનમાં આપી. ગૌદાન કર્યું, સુવર્ણ દાન કર્યું, આ બધા દાન કર્યા. કારણ કે રાજાને ખબર હતી આમાં એક દાન પણ ઓછું નહીં ચાલે. અને કળિયુગમાં સરળમાં સરળ ભક્તિ જુઓ તમે. કળિયુગમાં બ્રાહ્મણ તમે એમ કહો બધું અદા તમે લઈને આવજો, હવન કરવો છે એટલે અદા બધું લઈને આવે, ઘઉં, ચોખા, નાળિયેર, હોપારી બધું એનું. આ દ્વાપર યુગમાં નો હાલે હો, આ કળિયુગમાં હાલે. કહેવાનો મારો અર્થ એ છે કે બીજા યુગની અંદર પાપ હતું, પ્રાયશ્ચિત હતું, અઘરું હતું, તોય અત્યારે પાપ છે સાહેબ, પ્રાયશ્ચિત નથી. સરળમાં સરળ છે તોય. કેવું પ્રાયશ્ચિત? ખાલી નામ બોલો ભગવાન, હરિસ્મરણ કરો. યજ્ઞ થાય તો સારું કહેવાય, સપ્તાહ થાય તો સારું કહેવાય. બધાથી નથી થતી સપ્તાહ, બધાથી યજ્ઞ નથી થતો. આ જીવન નથી થતું. 4 પેઢી, 5 પેઢી, 7 પેઢી સુધી કાંઈ સારું કામ નથી થતું. તો શું કરવું પ્રાયશ્ચિત માટે? તો કે ભગવાનનું નામ લ્યો. પણ હું અને તમે એટલા પાપી છીએ સાહેબ કે એ નથી લેવાતું, મફત છે તો નથી લેવાતું. અને એ નથી લેવાતું ને એટલા માટે જો આ માંડવા નાખવા પડે છે,
આ અમારે રાડો નાખવી પડે છે, તમને એમ કેવું પડે છે કે તાલી વગાડો, નામ બોલો, ભગવાનનું નામ. છોકરો હોય ને, નાનો છોકરો ભણવા જતો હોય, પછી નબળો હોય ને ભણવામાં, એટલે એને આપણે ટ્યુશનમાં મોકલી. ભણવામાં નબળો એટલે ટ્યુશનમાં મોકલવો પડે, પાકે પાયે એને શીખવાડવા માટે ટ્યુશન કરાવવા પડે. એમ મને અને તમને જીવાત્માએ આ સંસાર આપ્યો છે, આ સંસાર આપણું ભણતર છે, પણ ભણતર નથી ભણતા ને એટલે આવા ટ્યુશન કરવા પડે છે આપણે, કે ભગવાનનું નામ શીખવાડવું પડે છે. માણસને ભૂલાઈ જાય છે. ઘણા છોકરાઓ એવા હોય કે સ્કૂલમાં હોય ત્યાં સુધી યાદ રહે, ઘરે આવે એટલે ભૂલી જાય, એટલે એને ટ્યુશન કરાવવું પડે. એમ આપણે પણ એવું છે કે સત્સંગમાં બેસીએ ત્યાં સુધી યાદ રહે છે, પછી ભૂલાઈ જાય છે. આ મહેનત એના માટે છે કે આપણે વારંવાર ભૂલીએ છીએ ભગવાનને, અને વારંવાર ભગવાનને યાદ કરાવવા માટે આવા સદકર્મો આપણે આંગણે થાય છે, કરવા પડે છે. પાપનું પ્રાયશ્ચિત સરળમાં સરળ કળિયુગમાં છે સાહેબ. એટલા માટે મહાપુરુષો એમ કીધું કે મનુષ્ય અવતાર તો શ્રેષ્ઠ, આ યુગ પણ શ્રેષ્ઠ. તમે જુઓ, તમે જ્યાં બેઠા છો ને, આપણે બધા જ્યાં બેઠા છીએ ને, આ સ્થાન, આ જન્મ, આ યુગ ઇન્દ્રાદી દેવતાઓને પણ પ્રાપ્ત ન થાય એ તત્વ, એ વસ્તુ મને તમને ભગવાને આપી છે. મનોમંથન કરો તમે, કયા સ્થાનમાં આપણે બેઠા છીએ? તો કે પૃથ્વી લોક ઉપર આપણે બેઠા છીએ. ભારત દેશમાં આપણું સ્થાન છે, સૌરાષ્ટ્રની ભૂમિમાં આપણે જન્મા છીએ. સારા માતા પિતાએ આપણને જન્મ આપ્યો છે, આપણને ભગવાને ધર્મ આપ્યો છે, ધર્મની સાથે સંપત્તિ આપી છે. બીજા દેશમાં તમે જાઓ, ભારત મૂકી દો અને બીજા દેશમાં જાઓ, ત્યારે એમાં એવું કીધું છે બીજા દેશમાં કે સંપત્તિ પુષ્કળ છે. બીજા દેશમાં સંપત્તિ બહુ છે, પણ સંસ્કૃતિ નથી, ધર્મ નથી. અને પછી તો કે એ સંપત્તિ એ બીજાના દેશના માણસો ભારતમાં આવે અને પોતાની સંપત્તિ અહીંયા આવીને વાપરે, સંસ્કૃતિ મેળવવા માટે અને ધર્મ મેળવવા માટે. અને આપણને ભગવાને અહીંયા આપ્યું છે, ઘરે બેઠા ધર્મ આપ્યો છે, સત્સંગ આપ્યો છે, સંપત્તિ આપી છે, માનવ દેહ આપ્યો છે, કળિયુગમાં જન્મ આપ્યો છે, એક ક્ષણમાં ભગવાન પ્રગટ થાય એવો અવસર આપ્યો છે. એક ક્ષણમાં ભગવાન પ્રગટ થાય. આવા પરમાત્માના ગુણગાન મારે ને તમારે ગાવાના છે, આવા ભગવાનને ઓળખવાના છે, આવા પરમાત્માના કર્મો છે. શક્તિ અમાપ છે ભગવાનની. એટલા માટે કીધું સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્તિ આદિ હેતવે. ઉત્પત્તિ, સ્થિતિ અને લય પરમાત્માના હાથમાં છે. એટલા માટે આપણે સૌએ કોઈ પણ યોનિમાં, કોઈ પણ અવસ્થામાં ભગવાનનું નામ સ્મરણ કરવું, ભગવાનના નામનો મહિમા ગવાય. અને આગળ કીધું તાપત્રય વિનાશાય. ભગવાન શું કરે? ભગવાનને ઓળખી લઈએ આપણે, ભગવાનની પાસે જઈએ તો પરમાત્માનું કર્મ શું, એની જવાબદારી શું? તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નમઃ. 3 તાપને હરે છે ભગવાન. મારા અને તમારા 3 તાપને હરે છે. પહેલો તાપ આધિદૈવિક, બીજો તાપ આધિભૌતિક, ત્રીજો તાપ આધ્યાત્મિક. આધિદૈવિક, આધિભૌતિક અને આધ્યાત્મિક, આ 3 તાપ છે, જેને ગુજરાતીમાં સંતોએ કીધું આધિ, વ્યાધિ અને ઉપાધિ. આધિ કોને કહ્યું? વસ્તુનો અભાવ, એને આધિ નામનું દુઃખ કીધું છે. વસ્તુનો અભાવ. હમણાં જ આપણે વાત કરીએ, સંતાન નથી, આ દુઃખ, આને આધિ કહેવાય. પછી તો કે વ્યાધિ. વ્યાધિ નામનું દુઃખ કોને કહેવાય? કે ભગવાને સંતાન આપ્યું છે પણ શરીરમાં રોગ આપ્યો છે, આને વ્યાધિ નામનું દુઃખ કહેવાય. શરીરનો રોગ એ વ્યાધિ છે, વસ્તુનો અભાવ એ આધિ છે. અને ઉપાધિ કોને કીધી? કે વસ્તુ હોવા છતાં પણ
સમયે આપણને કામ નથી આવતી એને ઉપાધિ કીધી છે. સંતાન છે પણ ગઢપણ આવે એટલે દીકરાઓ નોખા કરી દે છે. આ મોટામાં મોટી ઉપાધિ છે. સંતાન છે પણ કયામાં નથી, આપણે કઈ એવું કરતા નથી, વર્તન નથી કરતા, આ ઉપાધિ છે. તો આ ત્રણ તાપને કોણ હરે? શ્રી કૃષ્ણાય વયમ નમઃ. આ ત્રણેય તાપને ભગવાન હરે. જે જીવાત્મા ભગવાનના સાનિધ્યમાં રહે એને આધિ નામનું દુઃખ, વ્યાધિ નામનું દુઃખ અને ઉપાધિ નામનું દુઃખ ક્યારેય હેરાન નથી કરી શકતું. ભગવાન પાસે રહેવું પડે, ભગવાનના ગુણાનું વાત ગાવા પડે. કેટલી વાર ભગવાન પાસે રહી શકીએ આપણે? ચાલો, ભગવાનની પૂજા કેટલી વાર કરીએ? કદાચ કરીએ તોય બહુ તો બહુ કલાક, 2 કલાક. નિવૃત્ત માણા હોય તો 2 કલાક. કેટલી વાર કરવી જોઈએ પૂજા ભગવાનની? ભાગવતમાં કેટલી કલાક લખી છે? ભગવાનની કથા મને તમને સમજાવે છે. આપણે દીવાબત્તી કરીએ ને તોય આપણે બીજાને એમ કહેતા હોય કે ભાઈ જો હું તો ટાણે દીવાબત્તી કરી જ લઉં, બધાય કામ પડતા મૂકીને. હા, એ તારો ઉપકાર લે, એ મોટી વાત છે. હું તો આખો દી ભગવાનનું નામ લઉં, જપ કરું, માળા ફેરવું, જાણે આપણે ભગવાનની ઉપર ઉપકાર કરતા હોય ને એવી વાત કરીએ આપણે જ્યારે ભક્તિ કરતા હોય ને ત્યારે. શું આપણે ભગવાનને આપી શકીએ? કેટલી કલાક આપી છે ભગવાને મનુષ્યને? 24 કલાક. આ 24 કલાકમાં સંતો અને ભાગવત એમ કહે છે 8 કલાક કોના માટે છે? જો 24 કલાકના 3 ભાગ પાડ્યા. 8 કલાક નિંદ્રા માટે, સૂઈ જાઓ, 8 કલાક સૂઈ જાઓ. 24 કલાકમાંથી 8 કલાક સુવાની ભાગવત કહે છે. ડોંગરેજી મહારાજ કહે છે, સંતો મહાપુરુષોની સહી છે. અહીંથી અમે બોલીએ ને એ બધું ભાગવતમાંથી પ્રાપ્ત થાય છે. 8 કલાક સૂઈ જાઓ. બીજી 8 કલાક તો કે કામ કરવાનું, સંસારનું કામ કરવાનું, વેપાર ધંધો કરવાનો, વ્યવહાર સાચવવાનો. બીજી 8 કલાક. અને ત્રીજી 8 કલાક તો કે ભગવાનને આપવાની. આ ત્રીજી 8. વિચાર કરો તમે, 8 તેરીને 24, એમાં 8 કલાક ભગવાનની એકની છે, 16 કલાક સંસારની અને 8 કલાક ભગવાનની છે. હવે 8 કલાકમાં આપણે 8 મિનિટ ન આપતા હોય ભગવાનને, અને છતાં પણ આપણને એમ થાય કે આપણે ભગવાન માટે કેટલું કરીએ છીએ. આ જીવન ભગવાનની ભક્તિ કરીશું ને તોય ભગવાનના ઋણમાંથી મુક્ત નહીં થઈ શકે. એટલું ભગવાનનું ઋણ છે આપણે. કેટલો ભગવાન દયાળુ છે. ભગવાને આપણને કેવું આપ્યું છે. આપણો જન્મ થયો ને સાહેબ, ત્યાં આપણા માટે કેટલી વ્યવસ્થા કરી હતી. રહેવાની વ્યવસ્થા, જમવાની વ્યવસ્થા. એટલું જ નહીં, તમે મનોમંથન કરો, એક વખત વિચારો મનથી. જ્યારે મા બાળકને જન્મ આપે છે ને સાહેબ, ત્યારે ભગવાન કેવી દયા કરે છે. માના હૃદયમાં વહેલું રક્ત છે ને એ દૂધ બની જાય છે સાહેબ. આનાથી વિશેષ કૃપા કઈ હોય ભગવાનને? તમે વિચાર તો કરો. હે, ક્યાં સુધી ભગવાન મને અને તમને કૃપા કરે પછી, અને છતાંય આપણે ભગવાનને એમ કહીએ છીએ કે ભગવાન તે મને નથી આપ્યું. હે, લોહીનું દૂધ બનાવે. હે, ભાવે ભજી લ્યો ભગવાન. પ્રેમથી બોલો ભગવાનને ભજવા માટે. હો, જીવન થોડું રહ્યું હે માટે ભાવે ભજી લ્યો ભગવાન. જીવન થોડું રહ્યું હે કંઈક આત્માનું કરવા કલ્યાણ. જીવન થોડું રહ્યું કંઈક આત્માનું કરજો કલ્યાણ. જીવન જેને રમવું એ રમી શકે. હો, એને દીધેલા કોલ તમે ભૂલી ગયા. એને દીધેલા કોલ કરી ગયા. જૂઠી માયા ને મોહમાં ઘેલા થયા.
ભૂલા છો ભાન જીવન થોડું રહ્યું હે જે તો ભૂલા છો ભાન જીવન થોડું રહ્યું એ માટે ભાવે ભજી લ્યો ભગવાન જીવન થોડું રહ્યું. હરી બોલ. તાલી વગાડો બધા. એ પછી ગઢપણમાં ગોવિંદે ગવાશે નહીં, પછી ગઢપણમાં ગોવિંદ ગવાશે નહીં. એ પછી ગઢપણમાં ગોવિંદ ભજાશે નહીં, પછી ગઢપણમાં ગોવિંદ ભજાશે નહીં. લોભ વૈભવને ધનને તજાશે નહીં, લોભ વૈભવને ધનને તજાશે નહીં. લોભ વૈભવને ધનને તજાશે નહીં, લોભ વૈભવને ધનને તજાશે નહીં. હે બનો આજે તો પ્રભુમાં મસ્તાન જીવન થોડું એ રહ્યું. તમે ભાવે ભજી લ્યો ભગવાન જીવન થોડું રહ્યું. હે માટે ભાવે ભજો ને ભગવાન જીવન થોડું રહ્યું. જય હો. રાધે જરા ચેતીને ભક્તિનું ભાથું ભરો, જરા ચેતીને ભક્તિનું ભાથું ભરો. એ જરા ચેતીને ભક્તિનું ભાથું ભરો, જરા ચેતીને ભક્તિનું ભાથું ભરો. એ કંઈક ડર તો પ્રભુજીનો દિલમાં ધરો, કંઈક ડર તો પ્રભુજીનો દિલમાં ધરો. હે છીએ થોડા દિવસના અરે. બાદ જીવન થોડું રહ્યું. હે છીએ થોડા દિવસના મહેમાન જીવન થોડું રહ્યું. હે માટે ભાવે ભજી લ્યો ભગવાન જીવન થોડું રહ્યું. એ બધા આળસમાં દિવસો આમ વીતી જશે, બધા આળસમાં દિવસો વીતી જશે. બધા આળસમાં દિવસો આમ વીતી જશે, બધા આળસમાં દિવસો આમ વીતી જશે. એ પછી ઓચિંતુ જમનું તેડું થશે, પછી ઓચિંતો જમનું તેડું થશે. એ નહીં ચાલે તમારું તોફાન જીવન થોડું રહ્યું. એ નહીં ચાલે તમારું તોફાન જીવન થોડું રહ્યું. એ માટે ભાવે ભજી લ્યો ભગવાન જીવન થોડું રહ્યું. એ માટે ભાવે ભજી લ્યો ભગવાન જીવન જીવન થોડું રહ્યું.
આળસમાં દિવસ આમ વીતી જશે આળસમાં દિવસો આમ વીતી જશે એ બધા આળમાંથી આમ વીતી જશે બધા આળસમાં દિવસો વીતી જશે પછી ઓચિંતું યમનું તેડું થશે પછી ઓચિંતો યમનું તેડું થશે નહીં ચાલે તમારું તોફાન જીવન થોડું રહ્યું નહીં ચાલે તમારું તોફાન જીવન થોડું રહ્યું હે માટે ભાવે ભજો ને ભગવાન જીવન થોડું રહ્યું ભાવે બધોને ભગવાન જીવન થોડું રહ્યું बाके बिहारी लाल तुम्हारी जय होए हो बाके बिहारी लाल तुम्हारी जय हो मुरलीधर भगवान तुम्हारी जय होए हो मुरलीधर भगवान तुम्हारी जय हो जय होए जय होए जय होए तोरी जय होवे जय होवे जय होवे जय होवे तेरी जय होवे हो बाके बिहारी लाल तुम्हारी जय होवे बाके बिहारी लाल तुम्हारी जय होवे हो बाके बिहारी लाल तुम्हारी जय होवे बाके बिहारी लाल तुम्हारी जय होवे राधे राधे रट चले आएंगे बिहारी राधे राधे आएंगे बिहारी आएंगे बिहारी चले आएंगे बिहारी आएंगे बिहारी चले आएंगे बिहारी राधे 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 रट चले आएंगे बिहारी राधे राधे रखो चले आएंगे बिहारी राधे राधे रट चले आएंगे बिहारी राधे राधे रखो चले आएंगे बिहारी बाकी बिहारी लाल तुम्हारी जय होए हो बाकी बिहारी लाल तुम्हारी जय होवे बाकी बिहारी लाल तुम्हारी जय हो